હેલો એવરીવન, નક્ષત્ર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ફરી એક વખત તમે અને હું જોડાઈ ચૂક્યા છીએ. આજે પણ એક નવા એવા ટોપિક સાથે આપણે વાત કરવાની છે જે તમારા માટે બહુ જ માથાના દુખાવા જેવો પ્રશ્ન થઈ જાય છે. એવો ટોપિક ગેસ કરો તો કયો ટોપિક હોઈ શકે છે? તો કે એવો ટોપિક છે જેનાથી ટેન્શન થાય છે, જેને કહેવામાં આવે છે ટેન્સર. સાહેબ, અંગ્રેજીની વાત કરવામાં આવે ને તો અમને ટેન્સમાં બહુ મુશ્કેલી થાય છે, બહુ ટફ લાગે. સાહેબ, ટેન્સના પ્રશ્ન પૂછે તો ટેન્સના પ્રશ્નને કેમ સોલ્વ કરવા એના વિશે, અને આવનારા સમયની અંદર અલગ અલગ એક્ઝામમાં કેવા પ્રકારના ટેન્સના પ્રશ્નો પૂછાશે એના રિલેટેડ આજના સેશનમાં આપણે મળ્યા છીએ. તો આ વિડીયોને સહેજ પણ સ્કીપ કર્યા વગર કન્ટિન્યુઅસલી જોઈન્ટ રહેજો. આ વિડીયોની અંદર તમને ટેન્સ વિશેના અમુક પોઈન્ટ્સ અને એના રિલેટેડ ખાલી જગ્યાઓ કેમ સોલ્વ કરવી આ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ ટેન્સ ટોપિક. સૌથી પહેલા ટેન્સની અંદર આપણને થોડાક પ્રશ્નો આપેલા છે, જે પ્રશ્નની અંદર આપણે અલગ અલગ પોઈન્ટ સમજીએ. સૌથી પહેલો પ્રશ્ન આપ્યો, શું કીધું છે? ધીસ ફોર્ટ, આ કિલ્લો, બ્લેન્ક બાય છત્રપતિ શિવાજી મહારાજ લોંગ અગો. હવે આવો ક્વેશ્ચન આપી દીધો અને 4 ઓપ્શન આપી દીધા છે. વોઝ બિલ્ટ, ઇઝ બિલ્ડિંગ ને વોઝ બિલ્ડિંગ. તો સાહેબ, હવે આવી રીતે પ્રશ્ન આપી દીધો તો અમારે શું કરવાનું? તો જ્યારે પ્રશ્ન આપેલો છે તો ટેન્શન નથી લેવાનું, ઓટોમેટિક તમને જવાબ મળી શકે એવો ક્લુ છે એની અંદર. શું ક્લુ છે? તો ચેક કરો ક્વેશ્ચનમાં કીધું છે લોંગ અગો. લોંગ અગો નામનો શબ્દ હંમેશા કયા ટેન્સમાં આવે? તો કે પાસ્ટ ટેન્સની અંદર આવે. આટલી વસ્તુ ક્લિયર છે? યસ, કે પાસ્ટ ટેન્સની અંદર આ શબ્દ આવશે. ઓકે, પાસ્ટ ટેન્સમાં આવે છે તો ઓપ્શન સી પણ આપણો નીકળી જાય. એનાથી આગળ વાત કરીએ તો કે બિલ્ડ, આ શબ્દ અહીંયા વોઝ બિલ્ડ અને વોઝ બિલ્ડ અને વોઝ બિલ્ડિંગ, આ 3 શબ્દો વધ્યા, એક ઓપ્શન નીકળી ગયો. ડન. તો આના માટે વાત કરીએ. હવે તો કે અહીંયા આપેલું V2 છે, અહીંયા વોઝ આઈએનજી છે. હવે આપણને અહીંયા પાસ્ટ ટેન્સના 3 ઓપ્શન આપેલા છે, પણ પહેલી વાત એ કે જ્યારે વાક્યનો જવાબ સિલેક્ટ કરવો છે ત્યારે તમારે એ પણ ચેક કરવું પડે કે વાક્યની શરૂઆત શેનાથી થઈ છે. સાહેબ, એટલે કે આ વાક્યની અંદર શું કીધું? ધીસ ફોર્ટ. આ ફોર્ટ નામનો શબ્દ જે છે હંમેશા ઓબ્જેક્ટ તરીકે ઓળખાય છે અને વાક્યની શરૂઆત ઓબ્જેક્ટથી થાય. હા, તો સાહેબ આને શું કહેવું? તો સાહેબ યાદ રાખવાનું એ છે કે જ્યારે વાક્ય ઓબ્જેક્ટથી શરૂ થાય ત્યારે એ વાક્યને પેસિવ સેન્ટેન્સ કહેવામાં આવે છે. અને પેસિવ સેન્ટેન્સ હોય ત્યારે પાસ્ટ ટેન્સની અંદર તમારું વાક્ય બને વોઝ અથવા વર. આની સાથે યુઝ કરવું પડે V3. ઓકે, તો હવે V3 ગોતવાનું, તો અહીંયા તો આઈએનજી છે. ઓકે, તો આઈએનજી નીકળી ગયું. અહીંયા તો કે અહીંયા V2 છે અથવા V3 છે, કોઈ પણ તમે મેન્શન કરી શકો છો, બે સેમ છે, V2 અને V3, પણ ત્યાં વોઝ વર નથી. હા, તો વોઝ વર નથી એટલે આપણો ઓપ્શન બી નીકળી જાય. તો બાકી રહેશે ઓપ્શન એ, વોઝ બિલ્ટ. યાદ રાખો, વાક્યની અંદર કીધું ધીસ ફોર્ટ, આ વાક્ય પાસ્ટ ટેન્સ છે, પાસ્ટ ટેન્સની અંદર પેસિવ સેન્ટેન્સ છે એટલે વોઝ વર પ્લસ V3 આવો આપણો આન્સર થવો જોઈએ. ઇટ મીન્સ કે આપણો આન્સર થાય છે વોઝ બિલ્ટ. ક્લિયર? તો પહેલો ક્વેશ્ચન આપણે જોયો. હવે એનાથી આગળ જઈએ બીજા ક્વેશ્ચન પર. ત્યાર પછીના પોઈન્ટની અંદર હવે આપણને ફરી એક સેન્ટેન્સ આપેલું છે અકોર્ડિંગ ટુ ટેન્સ. આ સેન્ટેન્સની અંદર શું કીધું છે એના વિશે આપણે વાત કરીએ. ક્વેશ્ચન છે વી બ્લેન્ક ધ ટ્રીઝ એન્ડ ઓલ્સો બ્લેન્ક કેર ઓફ ધેમ. સાહેબ, આમાં તો 2 ખાલી જગ્યા, યસ, 2 ખાલી જગ્યાઓ પૂછેલી છે, એ પણ ટેન્સ આધારિત. ઓકે, હવે MCQમાં આપણને શું કીધું છે એને આપણે સમજીએ. તો અહીંયા કીધું પ્લાન્ટ્સ ટેક, પ્લાન્ટિંગ ટેક, પ્લાન્ટ ટેક અને પ્લાન્ટ્સ ટુક. તો સાહેબ હવે આમાં અમારે શું સમજવું? ઓકે, એક સિમ્પલ છે કે વાક્યની શરૂઆત કોનાથી થઈ? સર, સબ્જેક્ટ વી થી. ઓકે, તો વાક્ય કેવું છે? તો કે એક્ટિવ છે. ઓકે, એક્ટિવ સેન્ટેન્સ હોવાથી આમાં કઈ લાંબુ વિચારવાનું નથી. ડન. હા, એ તો ક્લિયર થઈ ગયું કે એક્ટિવ સેન્ટેન્સ છે. હા, એક્ટિવ સેન્ટેન્સ છે, એ ક્લિયર થઈ ગયું. તો હવે શું? તો સબ્જેક્ટ છે વી, તો વી સાથે આપણે ઉપયોગ કરવાનો છે એ ટેન્સ અકોર્ડિંગ વાત કરીએ તો અહીંયા આપણને પ્લાન્ટ્સ, પ્લાન્ટિંગ, પ્લાન્ટ અને પ્લાન્ટ્સ પ્રેઝન્ટ ટેન્સની વાત કરેલી છે. હા, એ ક્લિયર થઈ જાય છે. કેમ? તો કે આમાં કોઈ પાસ્ટ નથી. ઓકે, તો પ્રેઝન્ટ ટેન્સની અંદર વી સાથે હંમેશા V1 આવે. ઓકે, તો આઈએનજી નીકળી ગયું. ડન. ડાયરેક્ટ ઓપ્શન રિજેક્ટ. એનાથી આગળ વાત કરીએ, SES નો લાગે, ડાયરેક્ટ ઓપ્શન રિજેક્ટ. અહીંયા પણ SES નો લાગે, ઓપ્શન રિજેક્ટ. એક જ ઓપ્શન બાકી રહ્યો, કયો? તો કે પ્લાન્ટ. અહીંયા આપણે કહીએ છીએ પ્લાન્ટ.
અહીંયા આપણે કહીએ છીએ પ્લાન્ટ, અને એની સાથે વાક્યની અંદર બીજો પોઈન્ટ આપ્યો છે ટેક. તો આપણું વાક્ય આવું બનશે, વી પ્લાન્ટ ધ ટ્રીઝ એન્ડ ઓલ્સો ટેક કેર ઓફ ધેમ. આપણો જવાબ ઓપ્શન સી, પ્લાન્ટ એન્ડ ટેક. આ રીતે આપણો જવાબ બને છે. ક્લિયર છે ફ્રેન્ડ્સ? બીજો પ્રશ્ન પણ તમારી સામે સોલ્વ કરી આપ્યો છે. હવે તો કે એનાથી આગળ થર્ડ ક્વેશ્ચન ઉપર આપણે વાત કરીએ. થર્ડ ક્વેશ્ચનની અંદર શું કીધું છે એ જોઈએ. Fill in the blanks with the correct form of verb in the simple present tense. જો સેન્ટેન્સમાં જ કહી દીધું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હા સાહેબ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કીધું છે. ઓકે, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આપણે કોનો ઉપયોગ કરવો પડે, કેવા પ્રકારનું વાક્ય હોવું જોઈએ, ચાલો એના વિશે ડિસ્કસ કરીએ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય ત્યારે બે જ પોસિબિલિટી છે. કઈ? કે જો એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ છે, યાદ રાખો, જો સેન્ટેન્સ છે એ એક્ટિવ વોઇસ છે, તો એક્ટિવ વોઇસની પોસિબિલિટીની વાત કરીએ ત્યાં પોઈન્ટ નંબર 1, એક સૌથી પહેલા સબ્જેક્ટ, એની સાથે V1 પ્લસ ઓબ્જેક્ટ, આવું બની શકે છે. ઓર એના સિવાય વાત કરીએ તો બીજું વાક્ય બની શકે સબ્જેક્ટ પ્લસ વર્બ ને એસ પ્લસ ઓબ્જેક્ટ, આવું બની શકે છે. ડન. પણ હજી આગળ જોઈએ, વાક્યમાં શું આપ્યું છે? નોટ. તો સાહેબ નોટ ક્યારે આવે? નોટ ક્યારે આવે? તો કે વાક્ય નકાર હોય, નેગેટિવ હોય ત્યારે. ઓકે, તો નેગેટિવ સેન્ટેન્સ છે તો આ બે માંથી એક પણ ના આવે. નેગેટિવ સેન્ટેન્સ છે તો આ બે માંથી એક પણ ના આવે. તો કે જ્યારે નેગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે આપણે યુઝ કરીએ છીએ ડુ અથવા ડઝ. આની સાથે લાગે નોટ, તો કે ડુ ડઝ સાથે નોટ લાગવું જોઈએ. ઓકે, તો હવે એ જોવાનું કે અહીંયા સબ્જેક્ટ કોણ છે? તો કે કિરણ. કિરણ કોણ? થર્ડ પર્સન સિંગ્યુલર. જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે એ સેન્ટેન્સમાં આપણે ઉપયોગ કરવો પડે છે ડઝનો. ડન છે, એની સાથે કોનો ઉપયોગ કરવો પડે છે? ડઝનો. ઓકે, તો હવે ચેક કરો, અહીંયા છે ડઝ, અહીંયા છે ડઝ, અહીંયા છે ડુ, ના આવે. અહીંયા છે ડીડ, ના આવે. ક્લિયર? હજુ એનાથી આગળ જઈએ તો બે જગ્યાએ ડઝ છે, બ્લેન્ક ધ પ્લાન્ટ્સ. ઓકે, તો સાહેબ ડઝ છે એની સાથે V1 છે અને ડઝ સાથે ING છે. તો એક સિમ્પલ વાત યાદ રાખો, ડુ હોય, ડઝ હોય, ડીડ હોય, કંઈ પણ આપેલું, ડુ ડઝ ડીડ માંથી કંઈ પણ આપેલું હોય, આ સમયે એની સાથે V1 જ આવવું જોઈએ. ઓકે, તો V1 આવે એટલે ઓપ્શન B નીકળી ગયો. જવાબ શું બનશે? ઓપ્શન A. આપણો જવાબ થશે ઓપ્શન A, ડઝ વોટર. કિરણ ડઝ નોટ વોટર ધ પ્લાન્ટ્સ. આવું વાક્ય આપણું થાય છે. ક્લિયર છે ફ્રેન્ડ્સ? આ ત્રીજો પોઈન્ટ પણ આપણો ક્લિયર થઈ ગયો. હવે એનાથી આગળ પોઈન્ટ નંબર 4 ઉપર વાત કરીએ. ચોથા નંબરનો પોઈન્ટ આપણને આપેલો છે જેની અંદર કીધું ફિલ ઇન ધ બ્લેન્ક, ખાલી જગ્યા પૂરો. હા, હવે ખાલી જગ્યા પૂરવા માટે આપણને સેન્ટેન્સ આપેલો. શું કીધું છે? ધ નંબર ઓફ સોલ્જર્સ. શું કીધું છે? ધ નંબર ઓફ સોલ્જર્સ બ્લેન્ક killed in the war not large. આવું આપણને વાક્ય આપ્યું, ધ નંબર ઓફ સોલ્જર્સ બ્લેન્ક killed in the war not large. ક્લિયર? આવી રીતે આપણને સેન્ટેન્સ આપી દીધું છે. એના માટે MCQ પણ આપી દીધા છે. કેવા કેવા MCQ છે ચાલો ચેક કરીએ. વોઝ, વર, આર, હેવ ટુ બી. હવે અહીંયા તકલીફ પડે સાહેબ, હવે શું કરવાનું? અમને આ 4 ઓપ્શન આપ્યા છે તો સાહેબ અમને એવું લાગે છે ધ નંબર ઓફ સોલ્જર્સ એસ લાગેલું છે એટલે અમે આની સાથે પ્લુરલ ફોર્મનો યુઝ કરીશું. પ્લુરલ ફોર્મ કયા છે? તો કે સાહેબ વર છે, આર છે, હેવ છે. અરે વેઇટ, આટલી બધી ઉતાવળ કરો, આ 3 માંથી કોઈ એક સિલેક્ટ કરો. હવે થશે સાહેબ, હવે અહીંયા તો કે અહીંયા કેડ કીધું છે એટલે વર મૂકીએ, આર નો આવે, હેવ નો આવે, આવું આપણે વિચારી લઈએ છીએ. બટ ફેક્ટ એ છે અહીંયા આપણને કીધું ધ નંબર ઓફ. આ શબ્દ છે ધ નંબર ઓફ. જ્યારે આ ધ નંબર ઓફ નામના શબ્દની વાત કરવામાં આવે છે તો આ હંમેશા સિંગ્યુલર ગણાય છે. યાદ રાખો, આ શું છે? સિંગ્યુલર. આની સાથે જે પણ ટુ બી નું ફોર્મ તમે યુઝ કરશો એ કેવું આવશે? સિંગ્યુલર ફોર્મ આવશે. ઓકે, તો ચેક કરો, અહીંયા વર ના આવે, આર ના આવે, હેવ ના આવે, કોણ બાકી રહ્યું? તો કે સાહેબ એક જ બાકી રહે છે, વોઝ. તો વાક્ય બનશે આ રીતે, ધ નંબર ઓફ સોલ્જર્સ વર killed in the war not large. યાદ રાખો, આ એસ ઉપર ડિપેન્ડેડ નથી રહેવાનું. આ વોઝ આવવા પાછળનું કારણ ધ નંબર ઓફ. ધ નંબર ઓફ સેન્ટેન્સની અંદર ક્યાંય આપેલું છે તો યાદ રાખો આ સિંગ્યુલર ફોર્મની અંદર યુઝ થાય છે.
આ કન્સેપ્ટ તમારી સાથે અહીંયા વાત કરું છું એ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ નામના કન્સેપ્ટ ઉપર ડિપેન્ડેડ છે. જ્યારે તમે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ નામનો કન્સેપ્ટ શીખો છો આ સમયે આ બધી માહિતીઓ એની અંદર આપેલી હોય છે. જ્યારે નંબર ઓફ આ શબ્દ આપેલો છે એ સિંગ્યુલર છે, એની સાથેનું ટુ બી નું રૂપ પણ સિંગ્યુલર આપણે યુઝ કરવું પડે છે. ક્લિયર છે ફ્રેન્ડ્સ? જો તમારા માટે આ કન્સેપ્ટ નવો હોય તો મને કમેન્ટમાં જણાવજો. હું તમને નેક્સ્ટની અંદર સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ કન્સેપ્ટ અને સાથે સાથે ટેન્સ કન્સેપ્ટ પણ કરાવીશ. તમે ક્લિયર કમેન્ટમાં જણાવજો કે ટેન્સ યા સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. જેવો તમારો કમેન્ટ્સ અને રિસ્પોન્સ હશે એના રિગાર્ડિંગ હું તમને નેક્સ્ટ વિડીયો આપીશ. નેક્સ્ટ વિડીયો તમારા માટે એ બનાવી આપીશ. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 પર વાત કરીએ. 5મા નંબરનો ક્વેશ્ચન આપણને આપેલો છે. બહુ મજા આવે એવો ક્વેશ્ચન છે. કેમ? કે સર અહીંયા કીધું છે રામા as well as Hari and Govinda blank hot કરી. અહીંયા વાત કરેલી છે હોટ કરી, કઢીની, ગરમ ગરમ કઢી. સર અમારી પાસે આવો પ્રશ્ન આવે તો કે અમારા મગજની થઈ જાય કઢી. કેમ? તો કે સાહેબ આટલા બધા પોઈન્ટ આપી દીધા. એક તો કે લાઈક, પછી લાઇક્સ, પછી ડુ લાઈક, આર લાઇકિંગ. સાહેબ હવે નક્કી શું કરવું? સીધી વાત છે. અહીંયા કોની વાત થાય છે? તો કે રામાની. પણ સાહેબ હજી આગળ તો કીધું છે એક હરી છે, એક ગોવિંદા છે. ઓકે, તો હવે તમે શું કરશો? સાહેબ અમને તો એવું લાગે છે આ 3 છે એ 3 માટે આપણે બહુવચન લઈએ. હા, પણ પહેલી વાત તો એ 3 એક સાથે આપ્યા છે. શું તમને એવું કીધું છે રામા, હરી એન્ડ ગોવિંદા? શું આવું આપેલું છે? આવું લખેલું છે? જો આવું લખેલું હોય તો 3 પ્લુરલ છે એવું આપણે માની લેવાય. પણ અહીંયા ફોર્મ આવું નથી. શું છે? એઝ વેલ એઝ. તો હજી એ પણ વાત કરી દો કે આ પોઈન્ટ જે આપ્યો છે એ પણ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ ઉપર ડિપેન્ડેડ છે અકોર્ડિંગ ટુ ટેન્સ. આવા પ્રશ્ન આપે આ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટને આધારે આવો પ્રશ્ન પૂછે છે. યાદ રાખો, જ્યારે એઝ વેલ એઝ નામનો શબ્દ જ્યારે દર્શાવેલો છે ત્યારે આ વાતની ઉપર એ ફોકસ કરવાનું હોય છે. આ મુદ્દામાં એ વાત ઉપર ફોકસ કરવું પડે છે કે સૌથી પહેલો સબ્જેક્ટ છે એને ધ્યાનમાં લો. પહેલો સબ્જેક્ટ કોણ છે? રામા. આ રામા માટેનું વાક્ય છે એવું ધ્યાનમાં લો. તારે હરિ અને ગોવિંદાને ધ્યાનમાં લેવાના નથી. તો રામા માટે જે કોઈ પણ ફોર્મ યુઝ થાય છે એના મુજબ જવાબ આપવો પડે. ઓકે, તો રામાને એક વચનની વાત કરીએ. આ સિંગ્યુલરની વાત કરે છે. રામા કોણ છે? સિંગ્યુલર પર્સન છે, થર્ડ પર્સન સિંગ્યુલર. ઓકે, તો એના માટે આર ના આવે. થર્ડ પર્સન સિંગ્યુલરમાં ડુ ના આવે. એના માટે વાત કરીએ તો લાઈક ના આવે. કેમ? તો કે લાઈક જે છે એ આઈ, વી, યુ, ધે પ્લુરલ ફોર્મ માટે આવે. તો હવે કોણ બાકી રહે છે? તો કે લાઇક્સ. રામા એઝ વેલ એઝ હરી એન્ડ ગોવિંદા લાઇક્સ હોટ કરી. હવે નહીં થાય મગજની કઢી. કેમ? તો કે મળી ગયો જવાબ. જ્યારે એઝ વેલ એઝ આપેલું હોય, યાદ રાખજો મિત્રો, એઝ વેલ એઝ આપેલું હોય ત્યારે તમારો ઉપયોગ કોનો કરવો પડશે? તો કે સૌથી પહેલો જે સબ્જેક્ટ આપેલો છે એના આધારે તમારે બ્લેન્ક ફિલ કરવાની હોય છે. એના આધારે તમારે જવાબ આપવાનો હોય છે. ક્લિયર છે? ચાલો એનાથી આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. ઓકે, ક્વેશ્ચન પહેલા તમારા માટે એક હજુ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન, તમારા માટે વેરી યુઝફુલ ઇન્ફોર્મેશન પણ કહી શકાય છે કે આવનારા સમયની અંદર ઘણી બધી વેકેન્સી બહાર પડવાની છે, ઘણી બધી ભરતીઓ આવવાની છે જેના વિશે તમે રાહ જોઈ રહ્યા છો. એ તમારો સમય એક્ઝામ પાસ કરી અને ગવર્મેન્ટ જોબ પ્રાપ્ત કરવા માટેનો અવસર આવવાનો છે. કેવા પ્રકારનો એક અવસર? તો કે લાસ્ટ વિડીયોમાં પણ એક અવસર વિશે તમને વાત કરી હતી અને સેકન્ડ પણ વાત કરીએ તો હમણાં ટૂંક સમયમાં થોડા સમયની અંદર જ આના વિશેની નોટિફિકેશન આવશે. અને તમે પણ જાણો છો કે 2026ની અંદર પણ એસએસસી માટેની એક એક્ઝામની જે પ્રોગ્રેસ છે એ ક્લિયર થઈ જશે અને ઘણા બધા કેન્ડિડેટ ગવર્મેન્ટ માટે જે તૈયારી કરે છે એને આ જ વર્ષમાં 2025માં જ આની નોટિફિકેશન મળવાની છે. આવી વાત તમે પણ સાંભળેલી છે. યસ, તો એ જ પોઈન્ટને ધ્યાનમાં લઈ સીસીઈની એક્ઝામ જે લાસ્ટ યર બહુ બધા સ્ટુડન્ટ્સે સીસીઈની એક્ઝામ માટેની પ્રિપેરેશન કરી હતી. યસ, એવી જ રીતે રિપીટ ફરી એક વખત એક કોમન કેડરની અંદર સીસીઈ માટેની એક્ઝામ બહાર પડવાની છે. એના માટે અને આપણે બધા એ પણ જાણીએ છીએ કે જીપીએસસી ડિપાર્ટમેન્ટની અંદર એસટીઆઈની એક્ઝામ વિશેની વાત પણ સંભળાઈ રહી છે. યસ, તો આ જ સીસીઈની એક્ઝામ, એસટીઆઈની એક્ઝામ, આ બંને એક્ઝામ માટેની જો તમારે પ્રિપેરેશન કરવી છે, યસ, તો એના માટેનો એક અગત્યનો પોઈન્ટ આજે આપણે ડિસ્કસ કરીએ. નક્ષત્ર એકેડમી એટલે કે અમે લોકો
અત્યારે તમારા માટે ખાસ એક અર્લી બર્ડ બેચ શરૂ કરી રહ્યા છીએ. અર્લી બર્ડ બેચ શા માટે? તો કે લાસ્ટ વિડીયોમાં પણ કીધું હતું ને અત્યારે પણ તમને રિપીટ કરું છું. હવે કોઈ પણ નોટિફિકેશન આવશે જેના માટે શોર્ટ ટર્મ મળશે અને એ શોર્ટ ટર્મમાં પ્રિપેરેશન કરનાર ક્યારેય પૂરેપૂરો સિલેબસ કવર નથી કરી શકતા. સો અર્લી બર્ડ બેચ વહેલેથી જ શરૂઆત કરીએ છીએ અને એક્ઝામના માહોલ સુધીના સમય સુધીમાં તમને કમ્પ્લીટ સીસી અને એસટીઆઈ માટે એક્ઝામમાં તમે તૈયાર રહો એવી તૈયારી કરવા માટે અમે બેચની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચાલો એના વિશે વાત કરીએ. તો કે આગામી સમયની અંદર આવનારી સીસી એક્ઝામ અને એસટીઆઈની એક્ઝામ માટે ઓફલાઈન બેચ શરૂ થઈ રહી છે. ઓફલાઈન બેચ, આ ઓફલાઈન બેચની અંદર તો એના વિશેની વાત કરીએ તો એમાં ખાસ એક પ્રિલિમ્સની એક્ઝામ માટેની તૈયારી અને સાથે સાથે મેન્સની એક્ઝામ માટેની તૈયારી, આ બંને તૈયારીઓ થવાની છે. યાદ રાખજો, એક જ પ્લેટફોર્મ ઉપર પ્રિલિમ અને મેન્સ આ બંને માટેની વાત જે છે એ તમને અહીંયા ક્લિયર કરું છું. આ બંને માટેની તૈયારી આ પ્લેટફોર્મ ઉપર થશે. સીસી અને એસટીઆઈ બંને માટેના એક લેવલની તૈયારી તમને અહીંયા કરાવવામાં આવશે. આ ઓફલાઈન બેચ માટેની વાત કરીએ તો કે અહીંયા પણ ડેઇલી, વીકલી, મંથલી અને મોક ટેસ્ટ આટલી વસ્તુ હશે. સાથે સાથે વાત કરીએ તો કે ફેકલ્ટીઓ જે અનુભવી છે એવી જ ફેકલ્ટીઓ દ્વારા પ્રોપર ગાઈડન્સ મળશે. પૂરા પ્રમાણમાં તમને એનું જે ઇન્ફોર્મેશન, નોલેજ આ બધી વસ્તુઓ પ્રોવાઈડ કરવામાં આવશે. ક્લિયર છે? એનાથી આગળ અને જે વિદ્યાર્થીઓ બેચ જોઈન કરે છે એ વિદ્યાર્થીઓને મટીરિયલ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. એ મટીરિયલમાંથી એ રીડિંગ કરી શકે છે, અલગ અલગ પોઈન્ટ્સને તૈયાર પણ કરી શકે છે. ક્લિયર છે ફ્રેન્ડ્સ? એ સિવાય વાત કરીએ, યસ, ખાસ વાત કે જ્યારથી બેચ શરૂ થાય છે ત્યારે શરૂઆતના 5 દિવસ જે છે તમને ફ્રી ડેમો લેક્ચર્સ આપવામાં આવશે. 5 દિવસ જે છે એ તમારા ડેમો લેક્ચર્સ ફ્રી રહેશે. હા, આ તમારે ડેમો લેક્ચર્સ જે જોઈન કરવા છે તો ક્યારથી જોઈન કરી શકાય છે? તો યાદ રાખો, આ ડેમો લેક્ચર્સની શરૂઆત 8 સપ્ટેમ્બર 2025 અને મંડે સોમવારથી આ બેચ શરૂઆત થવાની છે. 8 સપ્ટેમ્બર 2025 સમય રહેશે ઇવનિંગનો 4 વાગ્યાથી 6 વાગ્યાનો. તો યાદ રાખજો, 8 સપ્ટેમ્બર 4 થી 6 નો સમય અને સીસી અને એસટીઆઈ માટેની ઓફલાઈન બેચ જે 5 દિવસ ફ્રી ડેમો લેક્ચર રહેશે અને ત્યારબાદ બેચ કન્ટિન્યુ ચાલુ થશે. ક્લિયર છે? એના વિશે વાત કરીએ તો અત્યારે હાલમાં એડમિશન ઓપન છે. જો તમે પણ આ ડેમો લેક્ચર્સની અંદર આવવા ઈચ્છો છો તો તમારે એના માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને રજિસ્ટ્રેશન માટે તમારે અમારા આપેલા કોન્ટેક્ટ નંબર પર એક કોલ કરવાનો રહેશે. કોલ કરી અને તમારું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને પછી તમે આ 8 સપ્ટેમ્બરથી સ્ટાર્ટ થનારી બેચમાં તમે જોઈન થઈ શકો છો. યાદ રાખજો મિત્રો, આ 5 ડેમો લેક્ચર માટે ખાસ રજિસ્ટ્રેશન જરૂરી છે. આ રજિસ્ટ્રેશન માટે અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલા છે. કોન્ટેક્ટ નંબર પર તમે કોલ કરી તમારી સીટ માટે રજિસ્ટ્રેશન કરાવો. 5 દિવસ ફ્રી ડેમો લેક્ચર્સ સ્ટડી કરો અને એના પછીથી તમે બેચ જોઈન કરી અને સીસી અને એસટીઆઈ ક્લિયર કરવા માટેના વે ઉપર તમે આગળ વધો. અહીંયા વાત કરીએ એના માટેની ફીસ. તો યાદ રાખો મિત્રો, આની ફીસ વિશે વાત કરીએ તો અહીંયા ફીસ એની 30,000 છે. બટ જો તમે ડેમો લેક્ચર સુધીમાં એડમિશન કન્ફર્મ કરો છો તો તમને એના માટે એક શ્યોર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. જે ડિસ્કાઉન્ટેડ ફી છે 24,999, જેની અંદર પ્રિલિમ્સ, મેન્સ આ બંનેની તૈયારી આવે છે. મિત્રો યાદ રાખજો, એકલું પ્રિલિમ્સ નથી કીધું, પ્રિલિમ્સ એન્ડ મેન્સ બંનેની વાત થઈ રહી છે. તો બંનેની તૈયારી ફક્ત 24,999માં. તો મિત્રો, આ બેચની અંદર જો તમે જોડાવા ઈચ્છો છો તો ફરી વખત કહું છું, સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર અહીંયા આપેલા છે. આ કોન્ટેક્ટ નંબર પર તમારી સીટ રજીસ્ટર કરાવી અને ડેમો લેક્ચરમાં તમે આવી શકો છો. ટાઈમ 4 થી 6, ડેટ 8 સપ્ટેમ્બર અને એડમિશનની પ્રોસેસ અત્યારે ચાલી રહી છે. કદાચ તમારે રૂબરૂ વિઝિટ કરવી છે તો અમારું એડ્રેસ પણ અહીંયા આપેલું છે. તમે અમારા ક્લાસ પર એની ટાઈમ વિઝિટ માટે પણ આવી શકો છો. તમારા કોઈ ક્વેશ્ચન હોય તો એના સોલ્યુશન માટે પણ તમે ત્યાં આવી શકો છો. ક્લિયર છે? ચાલો એનાથી આગળ વધીએ. નેક્સ્ટ પોઈન્ટ નંબર 6 પર આપણે વાત કરીએ. 6થા નંબરનો પોઈન્ટ, 6થા નંબરનો ક્વેશ્ચન આપણને શું કીધું છે? ધ વુડ ઓલવેઝ, લાકડું હંમેશા બ્લેન્ક ઓન વોટર, પાણી પર ખાલી જગ્યા. આવું વાક્ય આપણને આપેલું છે કે લાકડું હંમેશા પાણી પર ફ્લોટ, વોઝ ફ્લોટિંગ, ફ્લોટ કે ફ્લીટેડ, આવું આપણને આપેલું છે. ડન. તો અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા, મતલબ કે આ વાત કરે છે તરવા માટેની. તો વાક્ય એવું છે કે લાકડું હંમેશા પાણી પર તરે છે.
તો સાહેબ હવે અમારે શું કરવું? આમાંથી શું જવાબ આપો? સિમ્પલ છે, સેન્ટેન્સ ચેક કરો. શું કીધું છે કે લાકડું હંમેશા પાણી પર તરે છે. આ છે સનાતન સત્ય વાક્ય. આને કહેવાય યુનિવર્સલ ટ્રુથ. જ્યારે સનાતન સત્ય વાક્ય આપેલું હોય તો યાદ રાખો એ શેમાં લખાય છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. શેમાં લખવામાં આવે છે? યાદ રાખો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર વાક્ય લખવું છે તો કે જો ફર્સ્ટ પર્સન અને સેકન્ડ પર્સન અથવા કોઈ પ્લુરલની વાત કરો છો તો એની સાથે V1 લખાય, ડન. અને થર્ડ પર્સન સિંગ્યુલર કે કોઈ સિંગ્યુલર નાઉનની વાત કરો છો તો એની સાથે SES લખાય, ડન છે. તો અહીંયા શું છે? ધ વુડ માટે વાત કરીએ તો ઇટ ગણાય છે, યસ. તો આની સાથે SES વાળું ફોર્મ આવે, બીજું કંઈ વિચારવાનું જ નથી. SES વાળું ફોર્મ અહીંયા આપેલું નથી. આપણો ઓપ્શન આવો થશે, ફ્લોટ્સ. યાદ રાખો, જવાબ શું આવશે? ફ્લોટ્સ. આ જવાબ એનો બનશે જ્યારે વોઝ ફ્લોટિંગ, ફ્લોટ અને ફ્લીટેડ આ બધા જ નીકળી જશે એસ લાગેલું રૂપ. ધ વોટર ફ્લોટ્સ ઓન ધ વુડ ઓલવેઝ ફ્લોટ્સ ઓન વોટર. આ આપણો જવાબ બને છે SES વાળું રૂપ. અહીંયા ટી હોવાથી એસ પ્રત્યે લાગે છે. થઈ ગયો ક્વેશ્ચન સોલ્વ. આ જ રીતે હજુ આગળ પણ પ્રશ્નો છે. ચાલો આપણે એનાથી આગળના પ્રશ્નો ઉપર વાત કરીએ. ક્વેશ્ચન નંબર 7, 7મો પ્રશ્ન. શું કીધું છે? ધ જ્યુરી. સાહેબ ઘરડા લોકોને આમ જ્યુરી પડી જાય એની વાત કરે નહીં. આ જ્યુરી મેમ્બર્સ, નિર્ણાયકોની વાત કરવામાં આવે છે કે ધ જ્યુરી બ્લેન્ક divided in their opinions in the last meeting. ઓકે, આવો ક્વેશ્ચન આપ્યો છે. હા, હવે આ ક્વેશ્ચનને જોયા તરત જ આઈડિયા આવી ગયો. હજી MCQ ઉપર મારે વાત નથી કરવી, પહેલા ક્વેશ્ચનની જ વાત કરવી. શું કીધું છે? divided in their opinions in the last meeting. લાસ્ટ મીટિંગ શબ્દ વાપરેલો છે. ઓકે, લાસ્ટ મીટિંગ નામનો શબ્દ ક્યાં આવે? તો કે યસ, આ પાસ્ટ ટેન્સમાં આવે. શેમાં આવશે? તો કે પાસ્ટ ટેન્સમાં. ઓકે, તો પાસ્ટ ટેન્સ વાળા ઓપ્શન રહેવા દો, બાકી બધા કાઢી નાખો, ડન. પાસ્ટ ટેન્સ આ નથી, પાસ્ટ ટેન્સ અહીંયા છે, અહીંયા નથી, અહીંયા છે. ઓકે, તો B અને D બે ઓપ્શન મળ્યા. પણ હવે સાહેબ કન્ફ્યુઝન ક્યાં છે કે સાહેબ હવે અમારે ઓપ્શન B કે D શું નક્કી કરવું? ધ જ્યુરી માટે વાત કરીએ તો શું નક્કી કરવું? તો કે જ્યુરી માટે વાત કરો, વોઝ લખું કે વર લખું? બે પાસ્ટમાં આવે છે, યસ. તો હવે યાદ રાખો આ વાત શેના આધારે કરે છે? ધ જ્યુરી નામનો શબ્દ જે છે એ બંને રીતે યુઝ થાય. સિંગ્યુલર પણ યુઝ થાય, પ્લુરલ પણ યુઝ થાય. એ કેમ ખબર પડે? તો કે એના પોઈન્ટની અંદર માહિતી હોય છે. ક્યાં છે સાહેબ? યસ, જો આ રહી ધૈર્ય. જ્યારે એની વાત એક યુનિટની વાત કરી, ધેર પ્લુરલ ફોર્મમાં યુઝ કરેલું, ત્યારે આપણે આનો જવાબ સિંગ્યુલર ફોર્મમાં આપવો પડે છે. ધ જ્યુરી વોઝ. યાદ રાખો અહીંયા બધાનો મત એક છે, એ સિંગ્યુલર છે, એટલા માટે અહીંયા જવાબ આવે છે ધ જ્યુરી વોઝ divided in their opinions in the last meeting. ત્યાં વર યુઝ નથી થતું. એ જગ્યાએ જો અહીંયા ધૈર્યની જગ્યાએ તમને ચેન્જ કરીને ઇટ્સ આપેલું હોત તો તમારો જવાબ બદલાઈ જાય. તો એનો મતલબ થાય અહીંયા પ્લુરલ ફોર્મ છે. યાદ રાખો, ધૈર્ય આપેલું હોવાથી અહીંયા વર નથી આવતું, વોઝ આવે છે. ક્લિયર છે ફ્રેન્ડ? આવા કન્સેપ્ટ હજી ટેન્સ અકોર્ડિંગ તમને પૂછે છે. ખરેખર તમને શોકિંગ લાગી રહ્યું હશે, બધા નવા પોઈન્ટ્સ હોય એવું લાગી રહ્યું છે. યસ, જો આવું લાગી રહ્યું છે તો લીગલી તમે પણ કમેન્ટમાં જણાવો અને તમને એના નેક્સ્ટ વિડીયોની અંદર આના અલગ અલગ પોઈન્ટ્સ, અલગ અલગ થિયરી, કન્સેપ્ટ બધું ક્લિયર કરાવીશ. કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં, ડન છે. ચાલો એનાથી આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 8 પર વાત કરીએ. 8મો ક્વેશ્ચન. ધ કિંગ. શું કીધું છે? ધ કિંગ, રાજા. with his ministers playing to be present. હાજર છે, to be present, હાજર છે. ઓકે, હાજર છે એટલે સાહેબ તો કે પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, હવે પ્રેઝન્ટ ટેન્સ છે એના અકોર્ડિંગ મારે જવાબ આપવા પડે, ડન. ચેક કરો, પ્રેઝન્ટ ટેન્સ અહીંયા છે, પ્રેઝન્ટ ટેન્સ અહીંયા નથી, અહીંયા છે, અહીંયા છે. ઓકે, હવે શું કરવું સાહેબ? એક જ ઓપ્શન રિજેક્ટ થયો, બાકીના 3 એમનેમ છે. ઓકે, તો હવે શું કરશું સાહેબ? મને તો એવું લાગે ધ કિંગ, હિઝ મિનિસ્ટર્સ. આ તો જાજા બધા છે, પ્લુરલ છે, પ્લુરલ છે એટલે આર અથવા હેવ લખવું પડે. અરે પેલા વેઇટ, આટલી ઉતાવળ નહીં. કેમ? તો કે જેમ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટની અંદર એક પોઈન્ટ અગાઉ શીખાતા એવો અહીંયા બીજો પોઈન્ટ છે. જ્યારે પણ સેન્ટેન્સની અંદર તમને વિથ આપેલું છે, આ સમયે પણ
જે પહેલો સબ્જેક્ટ છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. પહેલો સબ્જેક્ટ કોણ છે? ધ કિંગ. ધ કિંગ કોણ? તો કે થર્ડ પર્સન સિંગ્યુલર. થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો એની સાથે તો કે સિંગ્યુલર ફોર્મ આવે. સિંગ્યુલર ફોર્મ ગોતો. ક્યાં છે? તો કે આર યુ ઇઝ, એનો મતલબ એ નીકળી જાય, ડી નીકળી જાય. અહીંયા આવે છે is to be present. The king with his ministers is to be present. આ રીતે એનો આન્સર થતો જોવા મળે છે. ક્લિયર છે ફ્રેન્ડ્સ? ચાલો એનાથી આગળ વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9 પર ડિસ્કસ કરીએ. 9મો પ્રશ્ન શું આપેલો છે? They blank the rebels in the marketplace. હવે અહીંયા આપણને કીધું છે they blank the rebels, બળવાખોરો, in the marketplace, જાહેરમાં. they, તેઓ, ખાલી જગ્યા, verb જ. verb વિશેનો જવાબ આપણે આપવાનો છે. ઓકે, તો અહીંયા આપણને એવું કીધું છે કે they blank. ઓકે, ઓપ્શન ચેક કરીએ આપણે. ઓપ્શનની અંદર શું કીધું છે એના વિશે વાત કરીએ. ઓકે, અહીંયા કીધું છે hunged, hanged અને hangs. તો hangs નો મતલબ તો સાહેબ અહીંયા SES વાળું રૂપ આપ્યું છે. યસ, પ્રેઝન્ટ ટેન્સ થાય તો એનો મતલબ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર એવું કહે છે કે લટકાવે છે. ના, આવું જરૂરી નથી કે પ્રેઝન્ટ ટેન્સ ઓરિએન્ટેડ આપણને વાત કરી હોય. અહીંયા એ મિનિંગ આપેલો નથી. ક્લિયર? હવે એનાથી આગળ વાત કરીએ તો સાહેબ અહીંયા હેંગ્ડ આવે કે હંગ્ડ આવે? યાદ રાખો, હંગ્ડ નામનો શબ્દ નથી આવતો. આ શબ્દ વર્બમાં નથી. જ્યારે વાત કરીએ હેંગ, તો આ હેંગને આપણે હેંગ્ડ તરીકે ઓળખીએ છીએ. આ શેના માટે છે યાદ રાખો. આ હેંગ જ્યારે કોઈ સજીવને લટકાવવામાં આવી રહ્યું છે ત્યારે એના માટે હેંગ્ડ નામનો શબ્દ યુઝ થાય છે. V2 અને V3 તરીકે પણ હેંગનો યુઝ થાય છે. એવી જ રીતે તમે ઘણી જગ્યાએ જોયો હશે સર અમને ઘણી જગ્યાએ હંગ પણ જોવા મળે છે. યસ, તો આ શેના માટે છે? તો કે જ્યારે નિર્જીવ વિશેની વાત કરો છો ત્યારે હેંગ, હંગ, હંગ આવી રીતે આપણને જોવા મળે છે. યસ, તો આપણને અહીંયા સજીવ માટે વાત કરીશ કે તેઓએ જાહેર સ્થળ પર બળવાખોરોને લટકાવ્યા, આવું કીધું છે. ડન. તો આના માટે આપણો ઓપ્શન થશે બી, હેંગ્ડ. એનો આન્સર આવશે અહીંયા શું આવશે? હેંગ્ડ એનો આન્સર થશે. ક્લિયર છે કન્સેપ્ટ? ચાલો એનાથી આગળ નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ. ક્વેશ્ચન નંબર 10. ઇફ યુ હિટ આઈઝ, ઇફ વાળો કન્સેપ્ટ. સર અહીંયા ઇફ આપ્યું છે. યસ, ઇફ આપેલું છે તો યાદ રાખો ઇફ સાથેની પોસિબિલિટીઝ, અલગ અલગ પોસિબિલિટીઝ આવે છે. કેવી કેવી? તો કે એક ઇફ પછીનું સેન્ટેન્સ છે પ્રેઝન્ટ ટેન્સ હોઈ શકે છે. યસ, અથવા તો ઇફ પછીનું સેન્ટેન્સ જે છે એ પાસ્ટ ટેન્સ હોઈ શકે છે. ડન. હવે આગળ ચેક કરો. યુ હીટ આઈઝ. જો તમે બરફને ગરમ કરો છો તો આ કયો ટેન્સ છે? ઓકે સર, આ પ્રેઝન્ટ ટેન્સ છે, પાસ્ટ નથી. ઓકે, ઇફ સાથે પ્રેઝન્ટ ટેન્સ. યસ, ઇટ બ્લેન્ક. હવે શું કરવું? તો સિમ્પલ છે. યાદ રાખો, જ્યારે ઇફ કે અનલેસ આપેલ હોય, ઇફ કે અનલેસ આપેલ હોય એની સાથે પ્રેઝન્ટ ટેન્સ હોય તો એની સાથેનું સેન્ટેન્સ કાં તો પ્રેઝન્ટ ટેન્સ બની શકે છે અથવા તો એ સેન્ટેન્સ ફ્યુચર ટેન્સ બની શકે છે. ઓકે, તો પહેલા એ ચેક કરીએ સાહેબ આમાં વિલ શેલ ક્યાંય છે? ના, આમાં ક્યાંય વિલ શેલ નથી. ઓકે, તો સાહેબ હવે ફ્યુચર નથી તો હવે પ્રેઝન્ટ હોવું જોઈએ. હા, હવે અહીંયા વાત કરેલી પ્રેઝન્ટ ટેન્સની છે તો અહીંયા આપણે V1 યુઝ કર્યું છે તો ઇટ આવ્યું. ઇટ સાથે અમારે કોનો ઉપયોગ કરવો પડે? તો ઓબ્વિયસલી વર્બ સાથે એસ કે es લાગેલું ફોર્મ હોવું જોઈએ. ચેક કરો, આ રહ્યું મેલ્ટ્સ. મેલ્ટિંગ નહીં, મેલ્ટેડ નહીં, ઇઝ મેલ્ટિંગ નહીં. શું આવશે? ઓપ્શન એ. અહીંયા શું આવશે? મેલ્ટ્સ. તો આવું વાક્ય બનશે. ઇફ યુ હીટ આઈસ ઇટ મેલ્ટ્સ. જો તમે બરફને ગરમ કરો છો તો તે ઓગળે છે. ક્લિયર? આવું વાક્ય આપણને અહીંયા આપેલું છે. સરસ મજાનો પ્રશ્ન આપેલો હતો. ઇફ અને અનલેસ વાળો કન્સેપ્ટ આપેલો હતો. યાદ રાખો, જો ઇફ અને અનલેસ સાથેનું વાક્ય પ્રેઝન્ટ ટેન્સ હોય તો સેકન્ડ સેન્ટેન્સની અંદર પ્રેઝન્ટ અથવા ફ્યુચર બની શકે છે. એવી જ રીતે યાદ રાખો, ઇફ અને અનલેસ સાથે પાસ્ટ ટેન્સ હોય તો એની સાથે નેક્સ્ટ સેન્ટેન્સ પણ કયું આવે છે? યાદ રાખો, પાસ્ટ ટેન્સ આવે છે. કદાચ કઈ યાદ નથી રહેતું. ઓકે સાહેબ, એક વાત કીધી હતી એ યાદ રાખવાની. કઈ કીધી? તો કે હવે કહું છું સાંભળી લો. ભૂત જેવા હાય રે હોય. શું કીધું? ભૂત જેવા હાય રે હોય. ડન. તો આ ભૂત જેવા હાય રે. ડન. હવે આગળ તો કે સાહેબ બીજું તો કે જ્યાં ભૂત જેવા નથી એ કેવા? તો કે પ્રેઝન્ટ હાય રે. તો કે પ્રેઝન્ટ હોય કે ફ્યુચર હોય. ડન. આટલો યાદ રાખો. ઇફ અને અનલેસ નો કન્સેપ્ટ ક્લિયર. માર્ક મળી જાય ને? ડન છે. ચાલો એનાથી આગળ જઈએ. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન નંબર 11 પર વાત કરીએ. 11 નંબરનો ક્વેશ્ચન આપ્યો. વેન બ્લેન્ક યોર મધર બોર્ન. સાહેબ આવો પ્રશ્ન કેવો? વેન બ્લેન્ક યોર મધર બોર્ન. હવે આમાં શું કરવું? સીધું જ છે. પ્રશ્ન પૂછ્યો છે કે તમારા મમ્મીનો જન્મ ક્યારે થયો?
સાહેબ કેવું તો આપણને આમાં કેમ ખબર પડે? આ તો સીધું જ છે, જન્મનો પ્રશ્ન પૂછ્યો કયા ટેન્સમાં બને, સીધી વાત છે. જન્મ થયો, થઈ ગઈ ક્રિયા, ઓકે, થઈ ગઈ તો શેમાં આવે? પાસ્ટમાં. તો હવે અત્યારે એમાં એમિઝારનો તો ઉપયોગ ન થાય. ઓકે, એમિઝાર નીકળી ગયું. હવે શું કીધું છે? યોર મધર, થર્ડ પર્સન સિંગ્યુલર. શું આવે? તો કે વોઝ જ આવે ને સાહેબ, એક વચનમાં. હા, તો વોઝ મૂકી દો. વેન વોઝ યોર મધર બોર્ન? આ વર નીકળી ગયું. ડન. સિમ્પલ છે, યાદ રાખો. આ પાસ્ટ થાય. જન્મ વિશેનો પ્રશ્ન પૂછ્યો છે તો જન્મ વિશેના પ્રશ્નની પાસ્ટ ઇવેન્ટ થઈ. પાસ્ટ ઇવેન્ટની અંદર વોઝ વર આવે ને અહીંયા સિંગ્યુલર છે એટલે વોઝ આવે. ક્લિયર? એકદમ ઇઝી હતું. ડન છે. ચાલો એનાથી આગળ જઈએ. નેક્સ્ટ. ત્યાર પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 12 પર. 12મો ક્વેશ્ચન આપણને શું આપેલો છે એ સમજીએ. આઈ હુ યોર ફ્રેન્ડ, હું કે જે તમારો મિત્ર. યસ, ડેફિનેટલી હું કે જે તમારો મિત્ર. બ્લેન્ક વિલ ગાર્ડ યોર ઇન્ટરેસ્ટ. તમારો જે રસપ્રદ બાબત છે એનું હું ધ્યાન રાખીશ, એને હું ધ્યાનમાં લઈશ. આવી વાત ઉપર વાત કરેલી છે. યસ. તો હવે સાહેબ જવાબ કેમ? તો કે યસ, આઈ હુ યોર ફ્રેન્ડ. આવું કીધું સાહેબ. હવે શું કરું? તો કે આઈ યોર ફ્રેન્ડ, આવું આપણને કીધું છે. યસ. તો હવે શું કરશું? તમને શું લાગે? તો કે આઈ અને યોર ફ્રેન્ડ એટલે બે. એવું થશે ને? નેવર. આ પણ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો કન્સેપ્ટ છે, યાદ રાખો. વુ વડે આપેલો પોઈન્ટ. આ એક જ સબ્જેક્ટ આઈની જ વાત કરે છે, યોર ફ્રેન્ડ. યાદ કરો, આ વાત શેના વિશે થઈ રહી છે? હું એ જ તમારો મિત્ર, મતલબ મારી જ વાત થાય છે. આ સમયે પણ પહેલો સબ્જેક્ટ છે એના આધારે અહીંયા જવાબ આવવો જોઈએ. આઈ સાથે કોનો યુઝ થાય? તો કે એમ. ડન. તો આનો જવાબ પણ શું આવે? એમ. આઈ હુ યોર ફ્રેન્ડ એમ વિલ ગાર્ડ યોર ઇન્ટરેસ્ટ. આ જવાબ આવે છે. ક્લિયર છે? અહીંયા આર, વોઝ, હેઝ કાંઈ નું આવે. શું આવે? એમ. આ એનો આન્સર થશે. ખરેખર આ વિડીયોની અંદરના પ્રશ્નો જોઈને આમ શોકિંગ લાગતું હોય ને તો યસ એવી કમેન્ટ કરજો. આ પોઈન્ટ તમારા માટે જ છે. જો તમને મજા આવતી હોય તો ખાસ યસ લખજો. જો ટફ લાગ્યું હોય અને એ તમારા માટે ઇઝી બનાવવાની ટ્રાય કરી રહ્યો હોય તો યસ લખવાનું ભૂલતા નહીં. ડન છે. ચાલો એનાથી આગળ હવે વાત કરીએ ક્વેશ્ચન નંબર 13 પર. શું કીધું છે? બ્લેન્ક ઇન ગોસ્ટ. ગોસ્ટ આ શબ્દ વાપરેલો છે ભૂત. હવે એમાં સાહેબ આ ભૂતની વાત લઈએ. આ યસ, ભૂત, કોઈ હે, હા બસ એવી જ વાત આમાં છે. હવે એના માટે શું કીધું? તો કે હજી પ્રશ્ન છે, આગળના વાક્ય આપણે પૂરા કરવાના છે. શું કીધું છે? ડુ યુ બિલીવ, ડીડ યુ બિલીવડ, આર યુ બિલીવિંગ, એન્ડ યુ બિલીવિંગ. અરે ખબર જ પડે સાહેબ, આ એન યુ બિલીવિંગ કેમ માનવું? આ તો નો જ માની લેવાય. ડન. હવે શું પૂછ્યું છે? ઇન ગોસ્ટ. બિલીવ એટલે માનવું. શું તમે ભૂતમાં માનો છો? હવે તમે કોઈને એવો પ્રશ્ન જ નહીં પૂછો ને કે તમે ભૂતમાં માનતા હતા, આવું પૂછો ના. તમે કોઈને પાસ્ટનું તો પૂછવાના જ નથી. હવે તમે કોઈ સાથે વાત કરો છો તો માન્યતા આધારેના વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખાય છે. યસ. તો તમે શું પૂછો? શું તમે ભૂતમાં માનો છો? તમે ભૂતમાં વિશ્વાસ કરો છો? શું ખરેખર તમને પણ ભૂત વિશેની વાત સાંભળીને ડર લાગે છે? હા, પણ અત્યારે ડરતા નહીં. અત્યારે તો આપણે ભૂતની વાત નથી કરવાની. આપણે ખાલી ક્વેશ્ચન પૂછવાનો. શું કીધું છે? શું તમે ભૂતમાં માનો છો? યસ. તો આ વાતને આપણે રજૂ કરવા માટે તમે એટલે તો કે યુ. યસ, આ બધે યુ આપેલું છે. પણ હવે યાદ કરીએ સિમ્પલ પ્રેઝન્ટ. હમણાં જ બોલ્યો કયો પોઈન્ટ છે? સિમ્પલ પ્રેઝન્ટ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત કરતા હોય તો આર નો આવે, આઈએનજી નો આવે. યસ. ડીડ ના આવે. ઓકે. તો હવે શું છે? અને સેકન્ડ પોઈન્ટ એ પણ કહું, ડીડ આવે ને તો અહીં કોઈ દિવસ V1 ન આવે, સોરી V2 ન આવે, V1 આવે. ડન છે. તો અહીં આપણી પાસે એક જ જવાબ છે. ડુ યુ બિલીવ ઇન ઘોસ્ટ? શું તમે ભૂતમાં માનો છો? ના. તો માનતા હોય તો ભલે, ન માનતા હોય તો ભલે. એની કમેન્ટ મહેરબાની કરીને ના કરતા. ડન છે. ચાલો એનાથી આગળ. ત્યાર પછી ફરી એક વખત ફ્રેન્ડ્સ તમને યાદ કરાવી દઉં, સીસી અને એસટીઆઈ માટેની બેચ 8 સપ્ટેમ્બર 4 વાગ્યે એડમિશન ઓપન છે. કોન્ટેક્ટ નંબર આપેલ છે. ડન છે. ભૂલાવું ના જોઈએ. જો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ હોય તો તમારી સીટ બુક કરવા માટે સમય ન બગાડતા વહેલા તે પહેલાંના ધોરણે એડમિશન લઈ અને બેચ જોઈન કરવા માટે અને તૈયારી કરવા માટે તૈયાર થઈ જાઓ. ડન. ચાલો એનાથી આગળ નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ. પ્રશ્ન નંબર 14. ડન. શું કીધું છે? સુરી. સાહેબ આ સુરી એ કોણ? તો કે નામ છે, મને નથી ખબર કોણ એ. યસ. સુરી. A lot of kites on every kite flying days. પતંગ ઉડાડવાના દિવસોમાં બહુ બધી પતંગો ઉડાડે છે દર વર્ષે. કેમ?
એ કેમ કીધું સાહેબ તમે દર વર્ષે? તો કે અહીંયા કીધું છે ઓન એવરી, દરેક પતંગ ઉડાડવાના દિવસે બહુ બધી પતંગો ઉડાવે છે. ઓકે, તો આના માટે જવાબ આપવામાં શું કીધું? ફ્લાય, ફ્લાઇઝ, ફ્લુ, ફ્લોવન. હવે શું? તો કે V3 એમને લખાય ના લખાય? તો આ V3 નીકળી ગયું. V2 તો કે હા સાહેબ ઈ તો લખી શકાય, પણ હજી જુઓ આ ઇવેન્ટ શું કીધું છે? ઓન એવરી કાઇટ ફ્લાઇંગ ડેઝ, દર વર્ષે થતી ક્રિયા, દર વર્ષે બનતી ઘટના. યસ, તો આ દર વર્ષે બનતી ઘટના જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખાય. યાદ રાખો, શેમાં લખાય? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સુરી છે. સુરી તમારું નામ છે? ના. મારું નામ છે? ના. તો થર્ડ પર્સન સિંગ્યુલર, તો આની સાથે SES. ઓકે, તો V1 નીકળી ગયું, V2 નીકળી ગયું, SES. શું આવે? ફ્લાઇઝ. Suri flies a lot of kites on every kite flying days. ક્લિયર છે? ચાલો એના પછી આગળ, ત્યાર પછીના ક્વેશ્ચન ઉપર ડિસ્કસ કરીએ. ક્વેશ્ચન નંબર 15માં પ્રશ્ન આપણને અહીંયા આપેલો છે. શું છે પ્રશ્ન? એના વિશે વાત કરીએ. A truthful man mostly blank. A truthful man mostly blank. હવે ઓપ્શન શું છે? સફર, સફર્સ, સફર્ડ, સફરિંગ. સાહેબ એનો મતલબ? તો અહીંયા આપણને વાક્ય એવું કીધેલું છે કે સાચો માણસ છે એ બહુ જ પીડાય છે. હોય ને એવું? હા સાહેબ, બહુ એવું, સાચી વાત છે હો. હા, પણ એટલું બધો વિલાપ ન કરશો, આપણે ખાલી વાક્ય સમજીએ છીએ. સાચો માણસ હંમેશા પીડાય છે, આવું વાક્ય આપેલું છે. આ વાક્યનો જવાબ કેવી રીતે આપવો? તો પણ યાદ કરીએ, આ વાક્યમાં શું કહેવા માંગે છે? કે સાચો માણસ હંમેશા પીડાય છે. તો આ પણ સનાતન સત્ય છે, યુનિવર્સલ ટ્રુથ. સનાતન સત્ય, યુનિવર્સલ ટ્રુથ. ઓકે, તો હવે વર્બ કેવું આવવું જોઈએ? તો કે એના માટે અ ટ્રુથફુલ મેન. હા યસ, તો આ થર્ડ પર્સન સિંગ્યુલર, એવી વાત થઈ. યસ, તો SES આવવું જોઈએ. ઓકે, SES છે અહીંયા. સફર્સ, તો અહીંયા સફર, સફર્ડ ને સફરિંગ બધા જ નીકળી જાય. અ ટ્રુથફુલ મેન મોસ્ટલી સફર્સ. આ એનો આન્સર બને છે. ક્લિયર છે? તો આવી રીતે આપણે અહીંયા ક્વેશ્ચન જોયા, જેની અંદર અલગ અલગ પ્રકારના પોઈન્ટ્સ આપેલા હતા. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમારા માટે ટેન્સ રિગાર્ડિંગ પણ એક નાનકડો એવો વિડીયો બનાવી અને ટેન્સની અંદર કેવા પ્રકારના કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન પૂછે છે એની ઇન્ફોર્મેશન તમને આપી છે. જો ખરેખર તમને આ વિડીયોના દરેક ક્વેશ્ચન નવા અને ઇન્ટરેસ્ટિંગ લાગેલા છે, મજા આવી છે, તો આ વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું અને મજા આવે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હજુ એ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરેલી તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને આ જ વિડીયો અંગેની અને બીજા મટીરિયલ્સ માટેની, બીજી કોઈ પણ ડિટેલ્સ માટે, ક્વિઝ માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ શકો છો. થેન્ક યુ વેરી મચ. ફરી એક વખત નવા વિડીયો સાથે મળીશું અને એ વિડીયો તમે જે કમેન્ટ કરશો એ ટોપિક રિલેટેડ હું તમને કરાવીશ. એ વિડીયો લઈને તમારી સામે હું આવીશ. ત્યાં સુધી આપણે બધા જ છૂટા પડીએ છીએ. ફરી મળીશું. થેન્ક યુ વેરી મચ.